રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે વહીવટી સજ્જતા જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકાની 72 બેઠકો અને જિલ્લા તાલુકા પંચાયત માટે મતદાનનું આખું માળખું તૈયાર કરી દેવાયું છે. ખાસ કરીને સંવેદનશીલ મથકો પર ચુસ્ત સુરક્ષા અને ઉનાળાની ગરમીને જોતા મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટની તમામ તાલુકાઓ અને રાજકોટ જિલ્લા પંચાયત સાથે ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના વિશે આપને માહિતીગાર કરવા માટે આજે આપણે ભેગા થયા છીએ. રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડમાં 72 સીટ્સમાં 236 કેન્ડિડેટ જે છે આ હરીફાઈ કરે છે. આપણે અહીંયા કુલ 5,10,086 પુરુષ મતદારો, 4,75,848 મહિલા મતદારો અને 18 થર્ડ જેન્ડરના મતદારોને કુલ મળીને 9,85,952 મતદારો રાજકોટ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે. 1,014 મતદાન મથકો ઉપર 8,948 પોલિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં, પોલિંગ અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં 1163 કંટ્રોલ યુનિટ અને 2,326 બેલેટ યુનિટ BU મળીને આ ચૂંટણી સંપન્ન થશે. 6 ક્લાસ 1 કક્ષાના ચૂંટણી અધિકારી અને 6 ક્લાસ 2 કક્ષાના મદદનીશ ચૂંટણી અધિકારી જે છે આ ફરજને પૂરી પાડશે. આપણા મહાનગરપાલિકા વિસ્તારમાં 151 પોસ્ટલ બેલેટ યુઝ કરશે જે સર્વિસ વોટર્સ છે, અને ચૂંટણી ફરજના કર્મચારી જે છે આ 1480 જે છે આ પોસ્ટલ બેલેટ યુઝ કરશે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 506 સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે, અને ચૂંટણી માટે લગભગ 450 જેવા વાહનોની જે છે આ રિક્વિઝિશન થયું છે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે જિલ્લા પંચાયતની 36 બેઠક ઉપર 1186 બૂથો ઉપર 109 કેન્ડિડેટ જે છે આ હરીફ થયા છે, કન્ટેસ્ટ કરશે, અને તાલુકા પંચાયતની 202 સીટ ઉપર 1186 બૂથો ઉપર જે સેમ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સેમ જ બૂથ છે, ત્યાં તાલુકા પંચાયત માટે 595 કેન્ડિડેટ છે આ કન્ટેસ્ટ કરશે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં કુલ 5,01,683 પુરુષ વોટર્સ, 4,54,890 સ્ત્રી વોટર્સ, 2 અન્ય વોટર્સ અને કુલ મળાવીને 9,56,575 વોટર્સ જે છે આ પોતાના મતનો ઉપયોગ કરશે. 1186 મતદાન મથકો ઉપર 8,480 જેવા સ્ટાફ જે છે, આમાં 2,675 કંટ્રોલ યુનિટ અને 2,675 જે છે બેલેટ યુનિટનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે 8 ચૂંટણી અધિકારી વર્ગ A કક્ષાના અને 8 આના અસિસ્ટન્ટ આરઓ જે છે 22 જે છે આ વર્ગ 2 કક્ષાના 22 છે. આપણી તાલુકાઓ જે છે 11 છે, પરંતુ કોટડા, સાંગાણી, લોધિકા અને પડધરીને મળીને 1 જ આરઓ થાય છે. બિનહરીફ તાલુકા જે છે તાલુકા પંચાયતમાં આ 4 બેઠક બિનહરીફ થયેલ છે. 7 ગઢડા, 4 દાળિયા, 11 મેવાસા અને 1 ભાદાજાણિયા જે છે આ બિનહરીફ થઈ છે. તાલુકા અને જિલ્લા પંચાયત માટે જે પોસ્ટલ બેલેટ છે આમાં 403 સર્વિસ વોટર્સ જે છે આ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે, અને 1961 ચૂંટણી ફરજ ઉપરના જે કર્મચારી છે આ પણ લોકો પોસ્ટલ બેલેટનો યુઝ કરશે. ટોટલ 1186 બૂથ્સ ઉપરથી 283 જે છે આ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે, અને 179 જે છે 179 બૂથ્સ જે છે આને ક્રિટિકલ અતિ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકામાં ટોટલ 11 વોર્ડ છે. આમાંથી 11 વોર્ડમાં 44 સીટ થાય, પણ આમાંથી 20 બિનહરીફ સીટો થઈ ગઈ છે ઓલરેડી. 24 હરીફ સીટ્સ ઉપર 46 કેન્ડિડેટ કન્ટેસ્ટ કરે છે. કુલ ગોંડલ નગરપાલિકામાં 42,235 વોટર્સ છે પુરુષ અને 39,230 મહિલાઓ છે. અન્ય 6 મળીને કુલ 81,471 વોટર્સ છે. હવે જે કન્ટેસ્ટિંગ બૂથ્સ છે આ પહેલાં અગાઉમાં 86 હતા, હવે 55 રહી ગયા છે, અને 1702ના સ્ટાફના સાથે અમે ત્યાં ચૂંટણી કન્ડક્ટ કરાવીશું. ગોંડલ નગરપાલિકા માટે 113 CU અને 226 જે છે આપણી BU વપરાશે. ત્યાં 2 વર્ગ 1 કક્ષાના ચૂંટણી અધિકારી અને 2 વર્ગ 2 કક્ષાના મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે. ગોંડલમાં વોર્ડ નંબર 1, 6, 9 અને 11 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે, અને વોર્ડ નંબર 2માં 1 બેઠક, વોર્ડ નંબર 7માં 2 બેઠક તથા વોર્ડ નંબર 10માં 1 બેઠક જે છે આ બિનહરીફ થઈ છે. ગોંડલ નગરપાલિકા માટે
31 સર્વિસ વોટર્સ જે છે, સેવા મતદારો જે છે, આ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરશે અને 145 ચૂંટણી ફરજના કર્મચારી જે છે આ પોસ્ટલ બેલેટનો યુઝ કરશે. ગોંડલ નગરપાલિકામાં 25 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરીએ છીએ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરીએ છીએ. ટોટલ રાજકોટ જિલ્લામાં 585 સર્વિસ વોટર્સ અને 3586 જે છે આ ચૂંટણી ફરજના અધિકારી જે હશે આ પોસ્ટલ બેલેટ યુઝ કરશે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આદર્શ આચારસંહિતાને લઈને અમુક ફરિયાદો આવી હતી, જેમાં તાલુકા પંચાયતની 2 ફરિયાદો નોંધાયેલ છે. રાજકોટ મહાનગરપાલિકામાં 1 સામાન્ય અને 8 આચારસંહિતાની કુલ 9 ફરિયાદ. ગોંડલ નગરપાલિકામાં 1 આચારસંહિતાની ફરિયાદ જે છે થઈ છે. આ તમામની આના ઉપર એક્શન લઈને આની એક્શન ટેકન રિપોર્ટ જે છે આ સ્ટેટ ઇલેક્શન કમિશનને મોકલી દીધી છે. આપણા જિલ્લામાં કુલ 2255 મતદાન મથકો કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત મળીને થશે. આમાંથી ટોટલ 814 જે છે આ સંવેદનશીલ મતદાન મથકો તરીકે ગણાશે અને 195 જે છે આ અતિ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરીએ છીએ. તમામ મતદાન મથકોની જે છે આ 100% ભૌતિક ચકાસણી કરવામાં આવી છે અને ઇન્શ્યોર કરવામાં આવ્યું છે કે કોઈ પણ મતદાન મથક જ્યારે વોટર્સ વોટ દેવા માટે જાય ત્યારે આના ઉપર કોઈ બીજી અગવડ ના થાય. પોલિંગ સ્ટાફની તમામ તાલીમ જે છે આ 2 તાલીમ થઈ ગઈ છે. ત્રીજી તાલીમ જ્યારે આ લોકો ડિસ્પેચ કરશે પોતાની રીતે આરો અરેન્જ કરવાના છે. સાથે સાથે મતદારની એક માર્ક કોપી જે આપવાની મતદાર યાદીની આપવાની થાય છે આ ચૂંટણી અધિકારીની કક્ષાએ ચાલુ છે. મોસ્ટલી આજે રેડી થઈ જશે. તમામ મતદાન મથકો ઉપર પાણી, વીજળી, છાંયડો, પ્રાથમિક સારવાર કિટ, ફર્નિચર, રેમ્પ આ તમામ સુનિશ્ચિત કરવા માટે તમામ આરઓશ્રીને સૂચના આપવામાં આવી છે. આપને ખબર છે કે તડકાનો માહોલ છે અને ટેમ્પરેચર ખૂબ વધારે જાય છે, જેથી તમામ રિટર્નિંગ ઓફિસરને સેન્સિટાઇઝ કરવામાં આવે છે કે જ્યાં જ્યાં છાંયડાની વ્યવસ્થા નહીં હોય ત્યાં કરાવી લે. કોર્પોરેશન અને નગરપાલિકાને પણ વિનંતી કરવામાં આવી છે કે જે સ્થળો ઉપર છાંયડાની વ્યવસ્થાની મદદની જરૂરત હોય કોર્પોરેશન અને નગરપાલિકા પણ મદદ કરશે. સાથે સાથે ત્યાં પીવાના પાણીની અને ORS કિટ વગેરે ડિહાઇડ્રેશન નહીં થઈ જાય મેડિકલની ટીમ્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. AMFની સુવિધા અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેને કહી છે આ તમામ મતદાન મથકો ઉપર ઉપસ્થિત રહેશે. EVM માટે દરેક આરઓના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઉપર કંટ્રોલ રૂમ રેડી થઈ ગયા છે. આપણા જિલ્લાની તમામ EVM જે છે આ હવે પોલ માટે રેડી થઈ ગઈ છે અને આના ડિસ્પેચ સેન્ટર ઉપર સ્ટ્રોંગ રૂમમાં બંધ કરી દીધી છે. 25મી તારીખે શહેરમાં બપોરે 12 વાગે પછી અને રૂરલ એરિયામાં આરઓઝ પોતાની અનુકૂળતા મુજબ સવારથી લઈને બપોરના વચ્ચે આ પોલિંગ પાર્ટીઝને ડિસ્પેચ કરશે અને 26 તારીખે વોટિંગ પછી જે EVM આવી જશે આ EVMને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે અને તમામ સ્થળ ઉપર જે કાઉન્ટિંગ સેન્ટર્સ જે છે આ પણ જ્યાં આપણું સ્ટ્રોંગ રૂમ છે આના નજીકમાં જ રાખવામાં આવે છે, જેથી વધારાના સ્ટ્રોંગ રૂમની જરૂરિયાત ઊભી નહીં રહે. તમામ રિસીવિંગ અને ડિસ્પેચિંગ જે પ્રક્રિયાઓ છે આ પણ ખૂબ જટિલ હોય છે અને આને માટે તમામ સ્ટાફના ઓર્ડર્સ અને તમામ સ્ટાફની તાલીમ જે છે આ પૂર્ણ થઈ ગઈ છે. સાથે સાથે ગઈકાલે કાઉન્ટિંગ માટે કેવી રીતે ખાસ કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જ્યારે 4 સીટ હોય છે અને ઘણા બધા અનામત સીટો હોય છે તો આમાં કેવી રીતે પ્રક્રિયા ફોલો કરવાની છે આ તમામ આરઓ માટે પણ ટ્રેનિંગ જે છે ગઈકાલે સંપન્ન થઈ ગઈ છે. આપણા જિલ્લામાં ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો વોર્ડ નંબર 1, 2 અને 3 આ તમામનો EVM ડિસ્પેચિંગ સેન્ટર જે છે આ પાધી લો કોલેજ ચૌધરી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં છે. EVM રિસીવિંગ સેન્ટર પણ અહીંયા છે અને આનું કાઉન્ટિંગ સેન્ટર પણ પાધી લો કોલેજ ચૌધરી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં છે. વોર્ડ નંબર 4, 5 અને 6નો AS ચૌધરી હાઈસ્કૂલ ના કેમ્પસમાં છે રિસીવિંગ સેન્ટર, ડિસ્પેચિંગ સેન્ટર એઝ વેલ એઝ કાઉન્ટિંગ સેન્ટર.